વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક ડીજીપીને મળવા પહોંચ્યા હતા અને સોમનાથ વેરાવળ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર મુદ્દે ગંભીર રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ પણ આ મુદ્દે જિલ્લાની પોલીસને લેખિત ફરિયાદ કરી હતી, છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. અનેક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે જિલ્લાના અનેક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે અને તેમનો મત છે કે સ્થાનિક પોલીસનું આમાં નરમાશ ભરેલું વલણ છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે આવા ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધાઓ ઉપર કોઈ કાર્યવાહી ન થવી એ સ્થાનિક એસપીની મીઠી નજરની સંભાવના દર્શાવે છે. ધારાસભ્ય દારૂની લેવડ દેવડ થતો વિડીયો ડીજીપી પાસે લઈને પહોંચ્યા હતા. આ મુદ્દે ફરી એકવાર દારૂની લેવડ દેવડ થતી હોય એવો વિડીયો સાક્ષી રૂપે લઈને તેઓ ડીજીપી સુધી પહોંચ્યા હતા અને અધિકારીનું ધ્યાન દોરાવ્યું છે. વિમલ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યના પોલીસ વડાએ તેમને ખાતરી આપી છે કે આગામી સમયમાં આવા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધારાસભ્યે ભારપૂર્વક જણાવ્યું કે ગેરકાયદેસર દારૂ વેચાણ સામે નિયમિત અને અસરકારક કાર્યવાહી ન થાય તો સમાજ અને ખાસ કરીને યુવાનો ઉપર તેની ગંભીર અસર પડી શકે છે. તેથી હવે રાજ્ય સ્તરે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. આ અહેવાલ ભાવના ઠક્કર દ્વારા